ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો છે ઓરૈયા, અને આ ઓરૈયામાં એક ગામ છે હસ્તા. માન 500થી 700ની વસ્તી હશે. નાની એવી પંચાયત છે, પરંતુ આ ગામમાં 2 માર્ચના દિવસે ઘણા એટલા ઘરોમાં ફટાકડા ફૂટે છે, લોકો એકબીજાને મીઠાઈઓ વેચે છે, ખુશીઓ મનાવે છે. અને દિવાળી નહોતી, પણ જાણે કે દિવાળીનો માહોલ હોય એવું લાગી રહ્યું હતું. તો ખરેખર આ લોકોને આનંદ એટલો બધો શેનો હતો? જોકે વાત એમ હતી કે આ ગામથી લગભગ 250 કિલોમીટર દૂર લખનૌની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં એક 61 વર્ષની મહિલાનું ટીબીથી મૃત્યુ નીપજે છે. અને આ ટીબીથી જે મહિલાનું મૃત્યુ નીપજે છે, એ મૃત્યુની ખુશીમાં ત્યાંથી 250 કિલોમીટર દૂર ઓરૈયા જિલ્લાના અસ્તા ગામમાં આજે દિવાળી મનાવાઈ રહી છે. ત્યારે આપણને બધાને થાય કે એક મહિલાનું ટીબીથી મૃત્યુ થાય છે, એ તો એક દુઃખદ ઘટના છે. તો આ લોકો એની ખુશી કેમ મનાવી રહ્યા હતા? તો ખરેખર વાત એમ છે કે જુદા જુદા 85થી વધુ ગંભીર કેસમાં રાજસ્થાનના ઇટાવાની જેલમાં જન્મટીપની સજા કાપી રહી ચંબલની કુખ્યાત ડાકુ, જેને ટીબીની બીમારી થઈ હતી અને ટીબીના લીધે એને જેલમાંથી હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલી, અને જ્યાં તેનું રવિવારના મૃત્યુ થયું. આ સ્ત્રી એટલે એનું નામ હતું કુસુમા નાઈન, જે ચંબલની ડાકુરાણી એટલે કે બેન્ડિટ ક્વીન તરીકે ઓળખાતી હતી. અને 80 અને 90ના દાયકામાં એણે એવો તો લોહિયાળ આતંક મચાવેલો કે પૂરા ચંબલમાં બેન્ડિટ ક્વીન જે હતી ફૂલણ દેવી કરતાં પણ વધારે ખૂંખાર ડાકુ તરીકે એ ઉભરી આવી હતી. જે ચંબલમાં ઇનફેક્ટ ફૂલણ દેવી અને આ જે કુસુમા નાઈન હતા, એ તો એકબીજાના કટ્ટર દુશ્મન હતા. અને એના કારણે જ આ બંનેના લીધે જે બિયડ હતો એમાં એક લોહિયાળ ઇતિહાસ રચાણો. અને એક વખત 1984માં કુસુમાએ જ આ જે ગામ હતું અસ્તમાં, એ ગામમાં 15 લોકોને એક લાઈનમાં ઊભા રાખી અને ગોળીએ દીધા હતા. અને આ 15 લોકોના મૃત્યુનો બદલો આજે ટીબીએ લીધો, એટલે આ લોકો ખુશી મનાવી રહ્યા હતા. આ કુસુમા નાઈનનો એવો ત્રાસ હતો, એવી નિર્દય હતી, એવી વિકૃત મહિલા હતી કે જેણે કેટલાય નિર્દોષ લોકોની આંખો કાઢી લીધેલી. અને આંખો કાઢીને પોતાનો જે રૌદ્ર સ્વરૂપ હતું એ લોકો સુધી પહોંચે, એનો ખોફ લોકોમાં ફેલાય એટલા માટે લોકોને જીવતી આંખ કાઢી અને એ લોકોને છોડી મૂકતી. ક્યારેક તો એણે સ્ત્રી અને બાળકોને જીવતા સળગાવી દીધેલા. કેટલાક લોકોને અપહરણ કરી અને એના ઉપર સળગતા લાકડાના ડામ દીધેલા. અને આવી રીતે પોતાનો ખોફ ચંબલ ક્ષેત્રમાં ઊભો કરેલો. તો ખરેખર આ મહિલા કોણ હતી, કઈ રીતે ડાકુ બની અને કઈ રીતે એક ખૂંખાર સ્વરૂપ એને લીધું, એની સંપૂર્ણ કહાની આજે આપણે સાંભળીએ. તો ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો છે જાલોન, અને જાલોનમાં એક ગામ છે ટીકરી. આ ટીકરીના જે સરપંચ હતા, એમના ઘરે 1964માં એક દીકરીનો જન્મ થાય છે. પોતે સરપંચ હોવા છતાં પણ ગામમાં એક સસ્તા અનાજની દુકાન પણ ચલાવતા હતા. એટલે કે પહેલાના જમાનામાં હોય 80થી 90ના દાયકામાં સસ્તા અનાજની દુકાન એટલે કે ઠેકો લેનાર વ્યક્તિ પૈસે ટકે સુખી હતો, ધનાઢ્ય પરિવાર કહેવાતો. એટલે બેશક કે આ કુસુમા નાઈન હતા, એ પરિવારે સમૃદ્ધ હતા. દીકરીનું પોતે એકની એક ઘરની દીકરી હતી, એટલે મા બાપ પણ એમનું ખૂબ ધ્યાન રાખતા હતા. દીકરી દૂધ માગે, દીકરી છાશ માગે તો દૂધ હાજર કરતા, અને દૂધ માગે તો શરબત હાજર કરતા. એ રીતે લાડકોડથી આ દીકરીનો ઉછેર થાય છે. પણ કહેવાય છે ને કે વખાણી ખીચડી બગડે અને દીકરી મલાવી બગડે, એમ આ પિતૃસત્તાત્મક જે કહેવત હતી એ સાચી પડે છે. અને આ કુસુમા નાઈ હતી, એ નાનપણથી જ પોતાના લક્ષણો બતાવવા માંડે છે. પોતે જ્યારે 13 વર્ષની થાય છે, ગામમાં ભણતી હોય 3જા ધોરણમાં, ત્યારે જ એના પોતાના પાડોશી માધવ મલ્લા જોડે પ્રેમ થઈ જાય છે. અને એનાથી કેટલાય ઘણી મોટી ઉંમરનો હતો માધવ મલ્લા. જ્યારે દીકરી કુસુમા નાઈન 13 વર્ષની હતી, ત્યારે માધવ મલ્લા 30 વર્ષે પહોંચવા આવ્યો હતો. અને એ બંને વચ્ચે પ્રેમ થાય છે. અને લોકો તો આ ઉંમરે ઢીંગલીની રમત રમતા હોય, પણ કુસુમા નાઈ 13 વર્ષની ઉંમરે પ્રેમમાં પડે છે. 3-4 વર્ષ આ પ્રેમી યુગલની રમત ચાલે છે. લોકોને ખબર પડે છે, ધીમે ધીમે ઘરવાળાને ખબર પડે છે. અને બેશક કે ઇન્ટરકાસ્ટ મેરેજ ત્યારે એટલા બધા એક્સેપ્ટેબલ નહોતા, એટલે લોકોને આ મંજૂર નહોતું કે કુસુમા નાઈનના લગ્ન માધવ મલ્લા જોડે થાય. ત્યાંથી ઘરવાળા હોય, એમના સમાજના વાળા હોય, એમના સગા સંબંધીઓએ આ સંબંધનો ઇનકાર કર્યો, વિરોધ કર્યો. એટલે કુસુમા નાઈન અને માધવ મલ્લા ત્યાંથી ઘરેથી ભાગી જાય છે અને દિલ્હી આવીને રહેવા માંડે છે. આ બાજુ એમના ઘરવાળા પણ શોધખોળ હાથ ધરે છે, ક્યાંય દીકરીનો પત્તો મળતો નથી. એટલે આખરે હારે થાકી અને એ પોલીસ સ્ટેશનનો સહારો લે છે.
पुलिस पास धामा नाखी અને કહે છે કે मेरी बच्ची खो गई है, उसे जरा हमसे मिलवा दीजिए। आ बाजू पुलिस પણ શોધખોળ શરૂ કરે છે, અરજી લઈ તપાસ ચાલુ કરે। ઉત્તર પ્રદેશના વિવિધ ગામોમાં, વિવિધ શહેરોમાં, મોટા શહેરોમાં, લખનઉ જેવી કેપિટલમાં પણ શોધખોળ ચાલુ થાય છે, પણ ક્યાંય આ દીકરી કુસુમા નાહિનની પત્તો મળતો નથી। આખરે 2 વર્ષ પછી દિલ્હીમાંથી કુસુમા નાઈ અને એના પ્રેમી માધવ મલ્લાની ધરપકડ થાય છે। માધવ મલ્લાને જેલના હવાલે કરવામાં આવે છે, જ્યારે કુસુમા નાઈનને એના માતા પિતાના હવાલે કરવામાં આવે છે। બીજી બાજુ માતા પિતાને માંડ દીકરી મળતા એણે જલ્દીથી સગપણ ગોત્યું અને પોતાના સમાજના જ વ્યક્તિ જોડે, કેદાર નાઈ નામના વ્યક્તિ જોડે એના લગ્ન કરાવે છે। જોકે આ કેદાર નાઈનું નામ યાદ રાખજો, આગળ પણ એની વાર્તામાં એન્ટ્રી થવાની છે। હવે આ બાજુ માધવ મલ્લા અરેસ્ટ થઈ જાય છે, કુસુમા નાઈના બીજા લગ્ન થઈ જાય છે, પરંતુ કુદરતને આ પણ મંજૂર નહોતું। એટલે માધવ મલ્લા હતો એ ત્યાંથી છૂટે છે જેલમાંથી, અને એ વિક્રમ મલ્લા નામનો એક ગેંગસ્ટર હતો, એક ડાકુ હતો ચંબલનો, એનો મિત્ર બને છે અને એની સાથે ચંબલની ભેડોમાં આવી જાય છે। વિક્રમ મલ્લા અને માધવ મલ્લાની મિત્રતા સારી એવી વખણાતી હતી, અને એના જ લીધે માધવ મલ્લા એક સાહસ કરે છે। આ સાહસ કરી અને જ્યાં કુસુમા નાઈના લગ્ન થયા હતા એના સાસરા પર એટેક કરે છે, અને ત્યાંથી એના સાસરાવાળાઓ સાથે મારકૂટ કરી કુસુમા નાઈને એ લઈ અને ચંબલની ભેડોમાં આવી જાય છે। આ બાજુ વિક્રમ મલ્લા, માધવ મલ્લા, અને વિક્રમ મલ્લા કોણ હતા એ કદાચ આપણને ખબર હશે કે ચંબલની રાણી બેન્ડિટ ક્વીન તરીકે ઓળખાતી ફૂલણ દેવી, અને આ ફૂલણ દેવીના બોયફ્રેન્ડ પ્રેમી એટલે વિક્રમ મલ્લા, અને વિક્રમ મલ્લાનો મિત્ર એટલે માધવ મલ્લા, અને માધવ મલ્લાની પ્રેમિકા એટલે કુસુમા નાઈ। હવે આ 2 યુગલો ચંબલમાં આતંક મચાવવા માંડે છે, પરંતુ જે ફૂલણ દેવી હતી એને આ કુસુમા નાઈ પસંદ નહોતી। એના જ લીધે એ કુસુમા નાઈને વારે જ ઘડીએ હેરેસ કરતી હતી। એ ઘણીવાર પોતાને બધા જે ડાકુઓ હતા એનું સેવા કરવાનું કહે છે, એમના માટે જમવાનું બનાવવાનું કહે છે, અને ઘણીવાર દૂર દૂર સુધી પાણી પણ મંગાવે છે। એટલે એના કારણે જે કુસુમા નાઈ હતી એ થાકી જાય છે, અને એને ઘૃણા પેદા થાય છે કોના પ્રત્યે? ફૂલણ દેવી પ્રત્યે। અને એના લીધે જ કુસુમા નાઈ અને ફૂલણ દેવી વચ્ચે ધીમે ધીમે સંબંધોમાં અંતર વધતું જાય છે, અને વિક્રમ મલ્લાની સાથે સાથે ફૂલણ દેવીની આગડાગ વાગતી હતી। એ ગેંગની લીડર હતી, એટલે એ કહે એના આદેશોનું કુસુમા નાઈએ પાલન કરવું પડતું હતું। અને એક વખત ફૂલણ દેવી કુસુમા નાઈને આદેશ આપે છે કે તારે આપણા વિરોધી ગેંગ એટલે કે લાલારામની જે ગેંગ છે ડાકુઓની, એ ગેંગમાં જઈ અને લાલારામનું મર્ડર કરવાનું છે। એટલે આ ચાન્સને કુસુમા નાઈ ઝડપી લે છે, અને કુસુમા નાઈ નક્કી કરે છે કે આપણે આ ગેંગમાંથી જઈ અને સામેવાળાની ગેંગમાં આ ચાન્સનો લાભ, આજે આપણને ચાન્સ મળ્યો હોય એનો ફાયદો ઉઠાવી અને આમનો જ ટીમ ડાળી દેવું છે। એટલે કુસુમા નાઈ સામે લાલારામના ગ્રુપમાં જાય છે, ત્યાં થોડાક દિવસ રહે છે, અને એ જ ગ્રુપમાં ભળી જાય છે। અને આ જે ફૂલણ દેવીના ગ્રુપ સાથે તો સુબેરે પરિચિત હતી, એટલે એક દિવસ રાતના લાલારામના ગ્રુપ સાથે રહી અને કુસુમા નાઈ ફૂલણ દેવીના ગ્રુપ પર એટેક કરે છે, અને એમાં પોતાનો જે જૂનો બોયફ્રેન્ડ હતો માધવ મલ્લા એનું પણ ટીમ ઢળે છે, વિક્રમ મલ્લાનું પણ ટીમ ઢળે છે, અને આ રીતે જે કુસુમા નાઈ હતી એ લાલારામ ગ્રુપની મુખ્ય લીડર બની જાય છે। પેલી બાજુ બીજી જે ગેંગ હતી ફૂલણ દેવીની એ ગેંગ નબળી બની જાય છે। અને એમાં દિવસ આવે છે 1981નો, જ્યારે ફૂલણ દેવી પોતાના પર થયેલો ગેંગરેપ અને અત્યાચારનો બદલો લેવા માટે મધ્યપ્રદેશનું એક ગામ છે ડેમઈ, એ ડેમઈ ગામમાં 20થી વધુ ઠાકોરોને લાઈનબદ્ધ ઊભા રાખી અને ગોળીબાર કરે છે। એમાં 20થી વધારે લોકોનું જાન જાય છે, અને આ ઘટના બની એ પૂરી ભારતની રાજનીતિમાં એક ખળબળી મચાવે છે। જોકે 1 વર્ષ બાદ જ ફૂલણ દેવી પોતે આત્મસમર્પણ કરી લે છે। એટલે હવે ચંબલની બિહાડોમાં મધ્યપ્રદેશ, મોરેના, ગ્વાલિયર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની જે સીમાનો જે ઇલાકો છે, જે ચંબલની બિહાડો તરીકે ઓળખાય, ત્યાં હવે એકમાત્ર ડાકુ વધી છે તો કુસુમા નાઈ, અને કુસુમા નાઈનો આ બાજુ ખોફ વધવા માંડે છે। કુસુમા નાઈ ગામોમાં ધાડ પાડે, પૈસાદાર લોકોના અપહરણ કરે, અને જો કોઈ સામે થાય તો એને ભડાકે દઈ દેવા, લોકોને ટોર્ચર કરવા, અને આવા જ કામ માટે એ રોજ એનો ક્રમ બની ગયો હતો।
અને એના અપહરણમાંથી છૂટેલા લોકો જ્યારે પોલીસ અને મીડિયા સામે મળતા અને એ વર્ણન કરતા કે એને કુસુમાનાઈએ એમના પર કેવો કાળો કહેર વર્તાયો છે, તો ખરેખર લોકોના રૂવાડા ઊભા થઈ જતા. લોખંડની સાંકળે બાંધી અને ચાબુકે મારતી, પકડ લઈને જીવતા નખ ખેંચી નાખતી, ચૂલામાંથી સળગતા લાકડા કાઢી અને શરીરે ડામ દીધી. આવી રીતના એ વિકૃત અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને સામેવાળા ઉપર અત્યાચાર ગુજારતી.